નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CJ24 ઇન્ડિયા ન્યૂઝ। ઓપરેશન સિંધુની ઐતિહાસિક સફળતાની ઉજવણી માટે દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા વિશાળ અને લાંબા તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ શહેરમાં માજી સૈનિક સંગઠન અને નગરજનો દ્વારા કાઢવામાં આવેલી આ તિરંગા યાત્રાએ શહેરમાં દેશભક્તિનું અદ્ભુત વાતાવરણ સર્જ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા અને ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને બિરદાવ્યું। યાત્રા APMC ગેટ નંબર 1 થી સાંજે 5 વાગે શરૂ થઈ અને સરદાર ચોક, પડાવ, નગરપાલિકા માણેક ચોક, બિરસા મુંડા સર્કલ થઈ અને સ્વામી વિવેકાનંદ ચોક ખાતે સમાપ્ત થઈ। સમાપન સમયે સ્વામી વિવેકાનંદ ચોક ખાતે માં ભારતીની આરતી કરવામાં આવી, જે દેશભક્તિની ભાવનાને વધુ ઉજાગર કરી ગઈ। વિશાળ અને લાંબા તિરંગાની લહેર સાથે દેશભક્તિના ગીતો અને વંદે માતરમ તેમજ ભારત માતા કી જયના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા। આ ભવ્ય યાત્રામાં માજી સૈનિક સંગઠનના પ્રમુખ શંકરભાઈ મોહનિયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। સમાજના વિવિધ વર્ગો, સંસ્થાઓ, NGO અને યુવાનો, વડીલો, બાળકો સહિત તમામ દેશપ્રેમી નાગરિકોએ હાથમાં તિરંગો ઝંડો લઈ અને યાત્રામાં ભાગ લઈ દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો। બ્યુરો રિપોર્ટ ચેતનાબેન ગણાવા સાથે રમેશ સત્યની સાથે। जय हिंद, जय भारत। आज रोज दाहोद डिस्ट्रिक्ट के अंदर में जो तिरंगा यात्रा निकाली गई, उसके अंदर में बारिश होने के बाद